22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. કોની? રામલલ્લાની. રામલલ્લાજી અયોધ્યા બિરાજમાન થશે. દર્શક મિત્રો, આ દિવસ એક નવો દિવસ, એક નવી સુનહેરી તક, એક નવો આશાનું કિરણ એટલે 22મી જાન્યુઆરી. વડોદરા શહેરમાં અનેક જગ્યાએ પણ ઉજવણી કરવામાં આવશે. હરણી સ્થિત ભીમભજન હનુમાનજીનું મંદિર આવ્યું છે, ત્યાં અનેક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. 17 તારીખથી લઈને 22 તારીખ સુધી અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ભીમભજન હનુમાનજીના મંદિર ખાતે જ 17મી તારીખથી 22 તારીખ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અયોધ્યામાં રામ મંદિર જે બનવા જઈ રહ્યું છે અને ત્યાં જ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. દર્શક મિત્રો, શ્રી ભીમભજન મારુતિ હનુમાનજીના મંદિરમાં સર્વપ્રથમવાર હનુમાનજી સન્મુખ શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ યોજાયો છે. 18મી તારીખે જ ગુરુવારના રોજ 7:30 કલાકે વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા જ આ પ્રસ્તુત કરવામાં આવશે. શાસ્ત્રોમાં સંગીતને શ્યામવેદનો એક ભાગ કયો છે, જે રીતે તે બતાવવામાં આવ્યું છે. ત્યારે હનુમાનજી સંગીત તજ્ઞ તેમજ અતિશય સંગીત પ્રિય સંગીતના 10 થાટ દ્વારા જ રામ નામ ભજન પદ અને રામ નામ ધૂનનું ગાન પણ થશે. સંગીતની અને રાગોની દિવ્ય તાકાત હોય છે, વાતાવરણને શુદ્ધ બનાવે છે અને આખા વાતાવરણને મંદિરની જે સ્થાપિત મૂર્તિઓ છે તેમાં પણ સંગીતના ગુંજનથી પ્રભાવની અનુભૂતિ થઈ રહ્યો છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે જ શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભીમભજન મારુતિ મંદિર હરણી ગામ પાસે આવ્યું છે. ત્યાં અતિ પ્રાચીન પૌરાણિક ઐતિહાસિક મંદિર કહી શકાય. આ જ સમયયુગ દરમિયાન ગુજરાતમાં તેમજ અન્ય રાજ્યોમાં દેશ વિદેશથી શ્રી ભીમભજન હનુમાનજીના દર્શને હજારો અને લાખો ભક્તો પણ આવે છે. ભીમભજન મારુતિ મંદિર ખાતે જ અનેક ભક્તોની પણ મનોકામના પૂરી થાય છે. અન્ય મંદિરોની જેમ આ મંદિરે જ એક વિશેષ મહિમા પણ છે. સ્કંદ પુરાણના ઉત્તરખંડ તેમજ રેવાખંડમાંથી વિશ્વામિત્રી મહાત્માની પ્રાપ્તિ થઈ હતી અને તે પણ વર્ણવેલ છે. એમાંનું એક માત્ર ગુજરાતનું મંદિર એટલે ભીમભજન હનુમાનજીનું મંદિર. પાવન પ્રાચીન સ્થલી પર બિરાજતા હનુમાનજી દરેકનું કષ્ટ, દુઃખ, પીડા, ભીડ તેમજ દુઃખો દૂર કરે છે. સાથે જ મનુષ્યને સુખ, શાંતિ અને તંદુરસ્તી તેમજ વૈભવ પ્રાપ્ત કરાવશે. તારીખ 22 તારીખના જો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે, તેમાં એક ફૂલની પાંખડી જેટલો પણ સહયોગ અમારા ભીમભજન હનુમાન મંદિરથી અમે કરવામાં આવ્યો છે કે આ જે રામચરિત માનસનું જે અતિશય પવિત્ર પ્રાવણ ગ્રંથ છે એનું અખંડ પાઠ હનુમાનજીની સન્મુખ કરવામાં આવશે અને કરોડોની સંખ્યામાં રામ નામના જપ કરવામાં આવશે. કરોડોની સંખ્યામાં, જ્યારે 1.5 કરોડની ઉપર લેખિતમાં અમે કર્યા છે. અને આ સમગ્ર વસ્તુ જે હનુમાનજીનો પ્રાણ છે રામ, તો 22 તારીખે હનુમાનજીને અર્પણ કરીને હનુમાનજીને પ્રસન્ન કરવાનો એક ભાવ વ્યક્ત કર્યો છે. અને સાથે સાથે એક મહાઆરતીનું પણ આયોજન કરે. હજારોની સંખ્યામાં લોકો જોડાશે અને એક મહાઆરતી કરી અને આખા ભારતભરની અંદર આ દિવ્ય પ્રકાશ ફેલાય. અને એ દિવ્ય પ્રકાશનું એક ફલરૂપે હું એક સાધુ તરીકે કહું છું કે ભારતભરની અંદર કોઈ પણ પ્રકારની મહામારી ના આવે, કોઈ પ્રકારના કષ્ટો ના આવે, કોઈ પણ પ્રકારના ભૂકંપો ના આવે અને આખા ભારતનું રક્ષણ રામચંદ્ર સ્વયં કરે અને હનુમાનજી મારી કૃપા રહે, એ હેતુનું આ ફલ હું આપી રહ્યો છું. મંદિરનો મહિમા સ્કંદ પુરાણની અંદરના વિશ્વામિત્ર મહાત્મ્યની અંદર છે. સ્કંદ પુરાણની અંદર 7 ખંડ છે. એમએનો આ વિશ્વામિત્ર મહાત્મ્યનો એક છે. એની અંદર અધ્યાય નંબર 14 અને 16ની અંદર એનો ઉલ્લેખ કરેલો છે, જો આપ કોઈ પણ ગમે ત્યારે જોઈ શકો છો. અને એ સિવાય અમારા ગુરુમુખીઓ છે, સાધુ સંતોના છે, અને કઈ કઈ રીતે કયા શ્લોકમાં શું વર્ણવ્યું છે એનું પણ મેં લેખિત માહિતી આપેલી છે. સર્વપ્રથમ મહામંત્ર, રામના મહામંત્રની શોભાયાત્રા છે. 17 તારીખથી તે 22 તારીખ લગીના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. અને મહામંત્ર 1 કરોડથી વધારે નાના બાળકોએથી લઈ મોટા લોકોએ પોતાના હસ્તે લખી અને એ મહામંત્રનું શોભાયાત્રા મોટાથી નીકળી હનુમાનજી આવશે અને ત્યારબાદ એનું વિધિવત પૂજન થશે. અને વિધિવત પૂજન થયા પછી એને વ્યાસપીઠ પર બેસાડવામાં આવશે અને એની સામે અખંડ કરોડોની સંખ્યામાં અખંડ રામ ધૂન થશે. રોજ એની આરતી, મહાઆરતી થશે અને 108 હનુમાન ચાલીસાના પાઠ છે અને રાગ સેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સુંદરકાંડનો પાઠ છે અને મહાઆરતી પણ રાખવામાં આવી છે. રામ નામને એટલું મહત્ત્વ આપે છે કારણ કે રામચરિત માનસમાં લખ્યું છે કે રામ એક તાપસ્તીય તારી. રામજીએ એક તાપસ એટલે અહલ્યાનો ઉદ્ધાર કર્યો. રામ એક તાપસ્તીય તારી, નામ અનેક કોટી કુમતિ સુધારી. નામે અનેકો જણની
કુમતિનો અર્થ થાય છે વિવેક કરાયો છે, અજ્ઞાનતા દૂર કરી છે. એ નામનો મહિમા અને મહામંત્ર જય જપત મહેશુ કાશી મુક્તિ હેતુ ઉપદેશુ, એ મહામંત્ર રામ નામની આ શોભાયાત્રા નીકળી અને 6 દિવસનો એની સાથે કાર્યક્રમ રહી, એની મહાઆરતી પણ થશે.